શ્રી આરાધના બચત સહકારી મંડળી લિમિટેડની 268મી શાખાનું ઉદ્ઘાટન ભાવનગરમાં કરવામાં આવ્યું. છેલ્લા 30 વર્ષથી કાર્યરત અને લોકોની અને લોકો માટેની મંડળી એટલે શ્રી આરાધના બચત સહકારી મંડળી લિમિટેડની શાખાનું ઉદ્ઘાટન ભાનુબેન મેઘજીભાઈ જાંબુચાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. શહેરના બોરતળાવ વિસ્તારમાં સરિતા સોસાયટી શેરી નંબર 5 પ્લોટ નંબર 67 આજથી શહેરીજનોને લાભ મળે તે માટે આજથી ખુલ્લી મૂકવામાં આવી હતી. બેંકની જો વાત કરવામાં આવે તો બેંકની 267 શાખાઓ સમગ્ર ગુજરાતમાં કાર્યરત છે. 6 વર્ષથી લઈને 24 વર્ષ સુધી અહીં ફિક્સ્ડ ડિપોઝિટની વ્યવસ્થા છે અને વ્યાજનો દર બીજી બેંક કરતાં ઊંચો આપવામાં આવે છે. મહત્વની વાત જોઈએ તો સાંજના 6 વાગ્યા બાદ પણ મંડળીની ગ્રાહકને પૈસાની જરૂર પડી હોય તો તેની માટે વ્યવસ્થા કરી આપવામાં આવશે. ભાવનગર કોળી સંબંધના અગ્રણી કાળુભાઈ જાંબુચાના પત્ની નીતાબેન જાંબુચાને મંડળીની બ્રાન્ચ મેનેજર નિયુક્ત કરવામાં આવ્યા છે. સ્ત્રી સશક્તિકરણનો ઉત્તમ ઉદાહરણમાં બેંકમાં જોવા મળશે. કહેવાય છે કે ટીપે ટીપે સરોવર ભરાય તેવી જ રીતે બહેનો પોતાની બચતનો અમુક ભાગ મંડળીમાં જમા કરાવી ટીપાને સરોવર બનાવી શકે છે. જેમાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત ચેતનભાઈ સાકરિયા, ગુજરાતી ફિલ્મના કલાકાર મમતા સોની, મોના શાહ અને ફિલ્મ પ્રોડ્યુસર તૃપ્તિબેન જાંબુચા અને વિપુલભાઈ જાંબુચા, પ્રકાશભાઈ બડોલિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મિત્રો, પહેલા મેં કીધું એમ કે તાળીઓ થવી જોઈએ. હજી જમવાની ઘણી વાર છે. ત્યારબાદ જનકબેનનું સ્વાગત. મિત્રો, તાળીઓનો ગડગડાટ થવો જોઈએ. ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પ્રોડ્યુસર છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અને ખૂબ સારા એવા આવ્યો છે અને જે લાભ આપ્યો છે ભાવનગરને તેમજ કાળુભાઈને, નીતાબેનને કે અહીંયા 268મી શાખા ખોલીને, તો હું અજીતભાઈ ચાવડા મિત્રો ખૂબ વધારે તાળીઓ થવી જોઈએ કારણ કે 268મી શાખા છે અને મિત્રો તાળીઓ. મારું નામ કોડી પટેલ રઘુભાઈ સાસનભાઈ છે. હું સાણંદનો છું. અમારી ભાવનગરની અંદર 268મી બ્રાન્ચ છે અને આરાધના બચત સહકારી મંડળીને 2 એવોર્ડ મળેલા છે, એક મુખ્યમંત્રી દ્વારા અને એક પ્રફુલ્લ પટેલ શિક્ષણ મંત્રી દ્વારા. તો અમારી આરાધના બચત સહકારી મંડળીની અંદર વાલી દીકરી યોજના છે, ફૂલો દીપક છે, ફેમિલી સુરક્ષા છે, ફિક્સ ડિપોઝિટ છે અને 500થી લઈને 20,000 સુધીનું માસિક બચત યોજનાઓ પણ લાવેલા છે. તો જેથી કરીને નાનામાં નાના લોકોને રોજગારી મળે, એનો ફાયદો મળે, લોન મળે. તો નાનો એવો પરિવાર હોય તો એનું ઘર ચાલે, એના માટે અમે આરાધના બચત સહકારી મંડળીમાં નાનામાં નાનું ખાતું એટલે કે 500 રૂપિયાનું પણ બચત કરી શકે છે સેવિંગની અંદર. મારું નામ છે ચાવડા અજીત કુમાર અને જે આરાધના બચત સહકારી મંડળી 23/9/1994થી કાર્યરત છે, જેને આ 30મું વર્ષ રનિંગ છે અને આજે 268મી બ્રાન્ચ ભાવનગરની અંદર આપણી પહેલી બ્રાન્ચનું ઓપનિંગ થવા જઈ રહ્યું છે. ત્યારે ભાવનગરની અંદર આ જે બ્રાન્ચ ઓપન કાળુભાઈ જાંબુચિયાની જે બ્રાન્ચનું ઓપનિંગ થવા જઈ રહ્યું છે, તો આ બ્રાન્ચની અંદર ઓલ ભાવનગર ડિસ્ટ્રિક્ટમાં સારું એવું આનો ફૂલે ફાલે અને નાનામાં નાના માણસ સુધી આપણું જે કાર્ય છે બચતનું, એ દરેક માણસ આની અંદર ઇન્વોલ્વ થાય અને પોતાના પગ પર આત્મનિર્ભર બને એ માટે અને નાનામાં નાના માણસની કોઈ પણ આર્થિક જરૂરિયાત પૂરી થાય એના માટે આપણે એક કાર્ય કરી રહ્યા છીએ. એટલે આત્મનિર્ભર ભારતનું આપણે એક મિશન લઈને ચાલી રહ્યા છીએ. તો અત્યારના સ્ટેજ ઉપર આપણે આત્મનિર્ભર ગુજરાતનું કામ ચાલી રહ્યું છે, એ સ્ટેજ ઉપર છીએ અને નેક્સ્ટ ઓલ ઇન્ડિયા લેવલે આપણે કામ કરવા માટે તૈયારી છે આપણી. અને અત્યાર સુધીમાં લગભગ અંદાજિત 1 લાખથી વધુ લોકો આપણી સાથે કાર્ય કરી રહ્યા છે, જોડાયેલા છે. અને અમુક લોકો જે કંપનીની અંદર જે 10-15 હજાર રૂપિયામાં જોબ કરી રહ્યા હતા, એ લોકો જે આરાધના બચત સહકારી મંડળીની અંદર સારું એવું ઇન્કમ લઈ રહ્યા છે, જે મહિનાની 1.5 થી 2 લાખ રૂપિયા મિનિમમ ઇન્કમ લઈ રહ્યા છે.
તો દરેક માણસ પોતાના પર આત્મનિર્ભર બને અને મોદી સાહેબનું સપનું સાકાર કરે કે ભાઈ દરેક માણસ આત્મનિર્ભર ઇન્ડિયા, બેક ઇન ઇન્ડિયા, તો સાહેબ એ સપનું સાકાર થાય એવા આપણે આની અંદર પ્રયત્નો કરી રહ્યા છીએ. થેન્ક યુ.